નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। ન્યૂઝ રૂમ લાઈવથી સૌથી મોટા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ આપને આપી દઈએ। સુરતમાંથી એક ગંભીર ઘટના સામે આવી છે। તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની અત્યારે હાલ પોલ ખુલી ગઈ છે। સૌથી મોટા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી સુરતની અંદર મનપાના પાપે સતત બીજા દિવસે રોડ બેસવાની ઘટના બની ગઈ છે। મોટા વરાછા રોડ બાદ લિંબાયત વિસ્તારમાં રોડ બેસી ગયો અને સ્કૂલ વાન પસાર થતા ખાડામાં ફસાઈ છે। સદનસીબે બાળકોને ઈજા નથી પહોંચી। વાન એક સાઈડ ખાડામાં ફસાઈ ગઈ છે। દ્રશ્યો આપને આ બતાવી રહ્યા છે। આપને સૌથી મોટા સમાચાર સુરતથી મળી રહ્યા છે અને આ એક ગંભીર સમાચાર છે। તંત્રની પોલ ખોલતા સમાચાર છે। તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। મનપાની આ જે કામગીરી છે તેના અત્યારે હાલ આ કામગીરી ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। મોટા વરાછા બાદ લિંબાયત વિસ્તારમાં જ્યારે સ્કૂલ વાન પસાર થતા ખાડામાં ફસાઈ ગઈ છે રસ્તા ઉપર। પહેલા જ વરસાદમાં આવા બનાવો બનવા પામ્યા છે। સદનસીબે કોઈ પણ પ્રકારની જ્યારે જાનહાનિના સમાચાર સામે નથી। મોટા સમાચાર છે, પરંતુ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે રોડ રસ્તાઓને લઈને અત્યારે હાલ તંત્ર કેટલું સજાગ છે તે જોવાનું રહેશે।